હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। થોડી ઘણી થિયરી લઈ લઈશું ને પછી આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કરીશું। ચલો જોઈએ સંખ્યાઓ કેટલા પ્રકારની હોય છે। અહીંયા 6 આપણે ભણવાની છે। સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા, તેને n વડે દર્શાવાય છે ને તેને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે। તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી 1 2 3 4 અહીંયાથી અનંત સુધી વિસ્તરેલી હોય છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો 1 થી, કારણ કે 1 થી સ્ટાર્ટ થાય છે। સૌથી મોટી શું છે? તેનું અસ્તિત્વ છે નહીં, અનંત છે, બરોબર। બીજું જોઈએ પૂર્ણ સંખ્યા, તેને w વડે દર્શાવવામાં આવે છે। આ પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં જો આપણે 0 ને એડ કરી દઈએ તો પૂર્ણ સંખ્યા બની જાય। ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો 0 અને સૌથી મોટી કે તો અનંત સુધી વિસ્તરેલી હોય, એનું અસ્તિત્વ છે નહીં। ત્રીજું જોઈએ પૂર્ણાંક સંખ્યા, એને z વડે દર્શાવાય છે। પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? જેમ કે આપણે દોરતા હતા, બરોબર, અહીંયા સંખ્યા રેખા, તો એ સંખ્યા રેખામાં વચ્ચે શૂન્ય મૂકતા હતા, આ બાજુ ધન આ બાજુ ઋણ। તો પૂર્ણાંક સંખ્યામાં શેનો સમાવેશ થાય? ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે, બરોબર। ચલો આમાં સૌથી નાની કઈ કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? એનું અસ્તિત્વ છે નહીં। ચોથું જોઈએ સમમેય સંખ્યા, એને q વડે દર્શાવવામાં આવે છે। જે સંખ્યાને આપણે અંશ અને છેદ એટલે કે p અને q વડે દર્શાવી શકાય તેવી બધી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય। ચલો એમાં એવું કીધું છે કે q એટલે કે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં, એને બધીને સમમેય સંખ્યા કહેવાય। હવે આગળ જોઈએ આપણે કે કોઈ પણ બે સમમેય સંખ્યા હોય, જેમ કે 3 અને 4 વચ્ચે આપણને કીધું છે આ બંને સમમેય સંખ્યા છે। કોઈ પણ બે સમમેય સંખ્યા વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હોય છે, બરોબર। તો એમ કે 3 અને 4 વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ લખો। 5 શું કેટલી આવેલી હોય? અસંખ્ય આવેલી હોય છે। ગમે તેટલી પૂછે તોય આપણને જવાબ મળી જાય। સૌથી નાની કે સૌથી મોટી સમમેય સંખ્યા કઈ છે? તેનું અસ્તિત્વ નથી, આપણે કહી શકીએ નહીં। પાંચમું જોઈએ અસમમેય સંખ્યા કોને કહેવાય? એને i વડે દર્શાવાય છે। જે સંખ્યાઓ સમમેય ન હોય એવી બધી સંખ્યાને કેવી કહેવાય? અસમમેય કહેવાય। તો સમમેય સંખ્યા કેવી હતી? pq સ્વરૂપમાં લખી શકાય, એટલે કે અંશ અને છેદમાં લખી શકાય, બરોબર। ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, બરોબર। તો જે સંખ્યાઓ સમમેય ન હોય એવી બધી સંખ્યા કેવી હોય? અસમમેય હોય। તો વર્ગમૂળમાં 2, આનું વર્ગમૂળ નીકળે નહીં। જો જેમ કે હું તમને કહું કે વર્ગમૂળમાં 25, તો આનું વર્ગમૂળ નીકળે 5। વર્ગમૂળમાં 16, આનું વર્ગમૂળ નીકળે 4। ચોકો ચોકો 16 પાયો પાયો 25, બરોબર। તો આ બધી કેવી કહેવાય? આ સમમેય સંખ્યા કહેવાય આ બધી, બરોબર। વર્ગમૂળમાં 25, વર્ગમૂળમાં 16, જેનું વર્ગમૂળ નીકળે એ સમમેય સંખ્યા। પરંતુ જો વર્ગમૂળમાં 2, આનું વર્ગમૂળ નીકળે નહીં, તો કેવી કહેવાય? અસમમેય। પાઈ પણ કેવી કહેવાય? અસમમેય। વર્ગમૂળમાં 7 કેવી કહેવાય? અસમમેય। વર્ગમૂળમાં 5, 3 પ્લસ વર્ગમૂળમાં 2 આ કેવી કહેવાય? અસમમેય સંખ્યા કહેવાય। હવે જોઈએ વાસ્તવિક સંખ્યા, આ બધી સંખ્યા આપણે ભણ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક, સમમેય, અસમમેય, આ બધી સંખ્યાઓનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા, બરોબર। સમમેય આવી જાય, અસમમેય આવી જાય, બધીનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા। આમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય, બરોબર। ચલો હવે શોર્ટ ટ્રીક જોઈએ અને અગત્યની તમે નોંધ પણ કહી શકો। આ તો તમારે પાકું કરી લેવાનું, આપણને આગળ સ્વાધ્યાયમાં કામ આવશે। ચલો n એટલે આપણે શું કહેતા હતા? પ્રાકૃતિક સંખ્યા। w એટલે આપણે શું કહેતા હતા? પૂર્ણ સંખ્યા, બરોબર। z એટલે પૂર્ણાંક સંખ્યા, q એટલે સમમેય સંખ્યા, બરોબર। r એટલે કે વાસ્તવિક સંખ્યા। તો અહીંયા જુઓ તમે, આ સંખ્યાનો આમાં સમાવેશ થાય, આ સંખ્યાનો આમાં સમાવેશ થાય, આ સંખ્યાનો આમાં સમાવેશ થાય, આ બધી જ સંખ્યાનો સમાવેશ r એટલે વાસ્તવિક સંખ્યામાં થાય છે। તો તમારે આ એક લાઈન યાદ રાખવાની। n એટલે શું હતું? n એટલે શું હતું? આપણે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કેમાં થાય? w એટલે પૂર્ણ સંખ્યામાં। w એટલે પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યાનો સમાવેશ કેમાં થતો? તો પૂર્ણાંક સંખ્યામાં। z તો પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ q એટલે કેમાં થતો? તો આપણે સમમેય સંખ્યામાં। સમમેય સંખ્યાનો આ બધાય સંખ્યાનો સમાવેશ કેમાં થતો? તો વાસ્તવિક સંખ્યામાં। આ તમારે યાદ રાખવાનું। હવે આપણે ડાબેથી જમણે જઈએ એમ વિધાન સાચું થતું જાય। જેમ કે પ્રાકૃતિક સંખ્યા n છે,
એ પૂર્ણ સંખ્યા ડબલ્યુમાં આવી જાય છે. હવે જમણેથી ડાબે જઈએ તો વિધાન અસત્ય ગણાય, ખોટું ગણાય. એમ કે ક્યુ છે એટલે સમય સંખ્યા છે એ બધી ઝેડમાં આવી જાય તો એ ખોટું. ઝેડની બધી સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા બધી ડબલ્યુમાં આવી જાય એટલે કે પૂર્ણમાં આવી જાય તો એ વિધાન ખોટું ગણાય. આમથી ગણાય બરોબર, જમણેથી ડાબે આવે તો એ વિધાન ખોટું ગણાય, પણ ડાબેથી જમણે જવું હોય તો વિધાન સાચું ગણાય. એમ કે એનની સંખ્યા છે બધી ડબલ્યુમાં આવી જાય તો એ સાચું, ડબલ્યુની બધી ઝેડમાં આવી જાય તો એ સાચું બરોબર. પરંતુ એમ કે ક્યુ વાળી એટલે કે સમય સંખ્યા ઝેડમાં બરોબર પૂર્ણાંકમાં આવી જાય તો એ ખોટું. બસ તમારે આટલું યાદ રાખવાનું. હવે આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 1.1 સંપૂર્ણ લઈ લઈશું બરોબર. આ વિડીયામાં થિયરી પણ લઈ લીધી, સંપૂર્ણ સ્વાધ્યાય પણ લઈ લઈશું. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1 શું છે. શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો હા, આપણને ખબર જ છે કે આ બધી ધન, ઋણ ને શૂન્યનો સમાવેશ કેમાં થાય? સમયમાં. તો શૂન્ય સમય સંખ્યા કહેવાય બરોબર. સાચું જ છે. તો હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શું તમે તેને પી પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યામાં આપણે ગણી શકીએ? તો હા, પૂર્ણાંક સંખ્યામાં શેનો સમાવેશ થાય? શૂન્યનો સમાવેશ થાય છે તો આપણે ગણી શકીએ. તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક, ક્યુ એટલે કે ક્યુ 0 હોવો જોઈએ નહીં, તો એ આપણે એવા સ્વરૂપમાં આપણે શું શૂન્યને લખી શકીએ? તો હા, લખી શકીએ બરોબર. શું કીધું છે? ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં. શૂન્યતર પૂર્ણાંક એટલે કે ક્યુ એટલે કે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. શું તમે 0 ને આવા સ્વરૂપમાં લખી શકશો? તો હા, 0/1, 0/2, 0/3. પી શૂન્ય ચાલે, અંશ શૂન્ય ચાલે, પરંતુ અહીંયા છેદ ક્યુ શૂન્ય હોવો જોઈએ નહીં, તો એવા સ્વરૂપમાં શૂન્યને લખી શકાય છે? તો હા, લખી શકાય છે. 0/1, 0/2, 0/10, 0/-5 બરોબર. સમજાણું? ચલો, એમાં પી એટલે પૂર્ણાંક થઈ ગયો, પૂર્ણાંક એટલે શૂન્ય છે બરોબર. અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આમાં ક્યાંય છેદમાં 0 છે નહીં તો લખી શકાય બરોબર. પેલો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે જોઈએ આપણે બીજો ક્વેશ્ચન. આ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો, આ પૂછાય એવો છે, આઈએમપી છે અને વારંવાર પ્રથમ પરીક્ષામાં, બીજી પરીક્ષામાં પૂછાઈ ગયો હોય છે બરોબર. તો આ ફાઇનલ એક્ઝામમાં પણ પૂછાવાના ચાન્સીસ વધારે છે. આ પાકો કરી લેવાનો. 3 અને 4 બંને કેવી છે? સમય સંખ્યા છે બરોબર. તો 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા શોધો. આની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય, આગળ થિયરીમાં જ આપણે જોયું, પણ આપણે માત્ર કેટલી જોઈ છે? 7 જ જોઈ છે બરોબર. 2 રીતે દાખલો ગણાય, હું તમને 2 રીતે શીખડાવીશ બરોબર. કારણ કે અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ રીતનો ઉપયોગ કરતા હોય, આપણને જે સહેલી લાગે એ આપણે એક્ઝામમાં લખવાની. ચલો, સૌ પ્રથમ આપણે જોઈએ તો n+1 વાળો રૂલ લાગુ કરવાનો. આ પહેલી રીત બરોબર. પહેલી રીત n+1 એટલે કેટલી સમય સંખ્યા શોધવાની કીધી? 6. તો તમે 6 માં 1 એડ કરવાનું. n એટલે 6, તો કેટલી આપણે 7 વડે આ સંખ્યાને ગુણવાના અને 7 વડે આ સંખ્યાને ભાગવાના બરોબર. 3 સમય સંખ્યા એટલે અંશ અને છેદવાળી હોય, છેદમાં કંઈ ન હોય તો 1 મૂકવા પડે. હવે આ સંખ્યાને તમારે 7 વડે ગુણવાના, 7 વડે ભાગવાના. 7 તરી 21/7 એકા 7. 3 ને કરી નાખો, હવે 4 ને કરવાનું બરોબર. 4/છેદમાં કંઈ ન હોય તો 1 હોય. સમય સંખ્યા એટલે અંશ અને છેદવાળી બરોબર. એને પણ 7 વડે ગુણો, 7 વડે ભાગો. 7 ચોક 28/7 એકા 7. આ બે સંખ્યા મળી બરોબર. એની વચ્ચેની 6 સમય સંખ્યા લખી નાખવાની બરોબર. તો 21/7 અને 28/7 વચ્ચે કઈ સમય સંખ્યા આવે? લખો. ચલો, ખબર પડી? 6 સમય સંખ્યા શોધવા નથી એટલે એમાં +1 કરીને 7 આવી ગયું, 7 વડે ગુણવાના અને ભાગવાના આ બે સંખ્યાને બરોબર. ઈ કરી નાખ્યું. આ બે સંખ્યા મળી, એની વચ્ચેની સમય સંખ્યા લખ નાખો. 21/7 પછી શું આવે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. કેટલી મળી? 2, 4 ને 6 મળી ગઈ. બસ આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ બીજી રીત. આ સ્ટુડન્ટને ઘણી સહેલી પડે છે બરોબર. આમાં કંઈ નહીં કરવાનું. આ 3 છે ને એને 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના. ચલો, 3 ને 10 વડે ગુણવાના અને 10 વડે ભાગવાના. છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1 હોય ને એટલા માટે. ચલો, હવે 10 તરી 30/10 અને 4 ને પણ 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના. 10 ચોક 40/10 બરોબર. હવે આ બંને સંખ્યા વચ્ચે જેટલી આવતી હોય એટલી લખી નાખવાની. કેટલી કીધી છે? 6. તો 30/10 અને
40/10 વચ્ચે આવતી 6 સમય સંખ્યા. ચલો 30 25 શું ચાલુ થાય અહીંયા? 31/10, 32/10, 33/10, 34/10, 35/10 અને 36/10. બસ આવી રીતે ગણવાનું. આ રીતે ગણો તોય સાચો, આ રીતે ગણો તોય સાચો. બરોબર, તમને જે રીત હેલી લાગતી હોય એ તમારે કરવાની છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં આવી જ રીતે સેમ ટુ સેમ બે આપણે હું કરાવીશ તમને દાખલા. તમારે જે રીત સહેલી પડે એ રીતે તમારે ગણવાનો છે. ચલો સૌપ્રથમ n+1 વાળો રૂલ. n+1 વાળો કેટલી શોધવાની કીધી છે? 5. તો 5માં 1 એડ કરો, 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. 3/5 ને 6 વડે ગુણો, 6 વડે ભાગો. 4/5 ને બરોબર 6 વડે ગુણો, 6 વડે ભાગો. 6 તરી 18, 5 6 30, બરોબર. 6 ચોક 24, 6 પંચાને 30. આ બે સંખ્યા વચ્ચેની હવે 5 સમય સંખ્યા લખી નાખવાની. તો 18/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યાઓ લખી નાખો. કેટલી? 5 લખવાની. 18 પછી ચાલુ કરવાનું. 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. કેટલી શોધવાની હતી? 5 શોધવાની હતી. બરોબર, હવે બીજી રીત. ચલો આ પહેલી રીત, અહીંયાથી આ બીજી રીત. બરોબર, અથવાની છે. ચલો હવે 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના. પ્રશ્ન નંબર 2માં કર્યું તો એવી જ રીતે 3/5 ને 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના. 4/5 ને 10 વડે ગુણવાના, 10 વડે ભાગવાના. 10 તરી 30/10 પંચું 50, 10 ચોક 40/10 પંચું 50. હવે 30/50 અને 40/50 આવ્યા, એના વચ્ચેની 5 સંખ્યાઓ લખી નાખો. તો 31/50, 32/50, 33/50, 34/50 અને 35/50. બરોબર, આ બે રીતે તમે દાખલા ગણી શકો. અહીંથી કેનો ચાલુ થાય છે? અથવાનો. બરોબર, કાં લખવાનું કાં આ લખવાનું. સમજાણું? ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા ખરા ખોટા આપી દીધેલા છે. નીચે વિધાનો સત્ય છે કે અસત્ય, સાચા છે કે ખોટા, કારણ સહિત ઉત્તર આપો. બરોબર, ચલો પેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે થિયરીની થોડીક જરૂર પડશે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ચલો, દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણમાં સમાવેશ થાય છે. પ્રાકૃતિકનો પૂર્ણમાં સમાવેશ થાય છે. તો આ બરોબર, અહીંયા નિયમ લાગુ પડ્યો કે પ્રાકૃતિકનો પૂર્ણમાં સમાવેશ થાય છે. તો વિધાન કેવું છે? સાચું. બરોબર, કારણ કે દરેક પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે. ચલો બીજું જોઈએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ બધી જ પૂર્ણાંક સંખ્યા છે, પ્લસ માઇનસ ને શૂન્યવાળી. એ શું પૂર્ણ સંખ્યા છે? તો ના, પૂર્ણ સંખ્યામાં તો ખાલી ધન જ આવે છે. તો ઉલટા ચાલ્યું. જોયું તમે? આ નિયમમાં શું આવેલું? ઉલટા આવેલું કે આ બધાનો સમાવેશ આમાં થાય છે. તો ના, નથી થતો. બરોબર, ચલો હવે જોઈએ આગળ ત્રીજું. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો તમે દરેક સમય સંખ્યા એટલે ક્યુ પાછા હાલવાનું, એટલે ખોટું જ થાય. પાછા આવી એટલે બરોબર. જો આ બાજુ જતા હોય તો બધા સાચા. આનો આમાં સમાવેશ થાય, આનો આના સમાવેશ થાય. હવે શું કીધું? આ સમય સંખ્યા છે, એનો સમાવેશ શું પૂર્ણ સંખ્યામાં થાય છે? પૂર્ણ સંખ્યા એટલે કે ડબલ્યુમાં થાય છે. તો ના, ન થાય. બરોબર, તો આની સાથે આપણે સ્વાધ્યાય 1.1 સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ. અને પ્લીઝ સ્ટુડન્ટ, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો. અને હજુ તો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ દાખલા મારા ગણાવેલા આવડી જતા હોય તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.